શું કરવા વગર કોમની રિસર્ચ પાડીને બેઠો છું હા? કાલથી અહીં દેખાવાનું નહીં અને આ જોફરો બફરો કપાઈને ફરજે. ગુંડાગર્દી કરવાની નહીં અહીંયા. ગુંડો એક જ છે અહીંયા, જીતું જમાવટ. કલ્ટી માર રહ્યા દે ઠીક છે? કાઢું છું કે નહીં કાઢતો હતી બાઈક લઈને સમજા ચા તમે બેસો તોડી નાખું કોને પૂછીને શટર ખોલ્યું છે હે? આ આઈસ્ક્રીમની દુકાનો ના બોટલો ફોટલો એ બાયણે મેલ્યો છે. કોને પૂછીને મેલ્યો તે? પરમિશન લીધી મારી? ચમ નહીં લીધી? તને ખબર છે ને કઈના બાપુજી કોણ છે? જીતુ જમાવટ. કોણ? જીતુ જમાવટ. આ તો કોને પૂછીને લીધું? અને તારા ચહેરા પર બીક ચમ નહીં લ્યા? તારા ચહેરા પર બીક ચમ નહીં? દંડો ગાલ દે ડોસામાં એરામ. અને બધી આઈસ્ક્રીમો હું કહું તો અને આ બાજુમાં વરગોડો કોનો છે? બબ્બે દુકાનો ખોલીને બેઠા છો અને કહેતાય નથી કે દુકાનો ખોલી છે. માર્ગ ઊભું નહીં રહેવાનું. સટક આઈ જો આ બાજુ રોડ ભોડું મારતો ઓખો કાઢીને લખોટ્યો રમે. બજાર બંધ તો બંધ, ખુલ્લું તો ખુલ્લું. અરે પાતળી પરમાર, આ કોને પૂછીને ધંધો કર્યો છે આગળ? હે દવ એક ડાબા હાથની હે? પરમિશન લીધી હતી આ જીતુ જમાવટની? કેમ નહીં લીધી હે? ભૂલ થઈ ગઈ. હવે ભૂલ ના થવી જોઈએ. મને પૂછ્યા વગર શટર ખોલવાનું નહીં. અને એના ચખણાના પૈસા લેવાના છે? હા માગતી ના સમજી? નહીતર બોલવા સુધી નહીં રવા દો. આ હું રાખ્યું છે ચોકલેટો. અચ્છા ચિંગમ. આ દીવા ભગાડાઈ થી ટોરું બોરું ના થવું છે સમજ્યા? કલડી વાળવાની કલડી. ઈધર જીતું જમાવટ ખડે સમજે કે? અને જોફરાલા તને કેટલી વાર કે ઉપાડ કામ છું ઉપાડ. હા એ મોજરી કાલે ના પાડી હતી ને તને? કાલ આરું ફારું એ ખોલવાનું નહીં. ચમ ખોલ્યું તા? ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ એટલે ભૂલ થઈ ગઈ. આપણે એક જણે પાસવાડે તો 80 દડી શું એના કરતા 80 દડી બનાવી દે. મેં તો ના પાડી હતી ને કે મારી સંમતિ વગર લારો ફારો ખોલવાનો નહીં. ચમ ખોલ્યું તે? ભૂલ થઈ ગઈ કીધું ને. ભૂલ થઈ ગઈ ને આ બધું હું છે? આ બધું આ શાકભાજી છે. એ તો મને દેખાય છે પણ હું છે? બટાકા, કોબીજ. તારી રીતે હમણાં એક મહિના તારી રીતે કોબીજ ના બટાકા મને ખબર નહીં પડતી કે બટાકો છે કે કોબીજ છે. લાવો ઠેલી ભરી આપું. એટલે હું તને સફલો લઈને ફરવા વાળો લાગુ છું? લો આ ઠેલી છે. અને હવે મને પૂછ્યા વગર જો ભૂલે ચૂકે મોજરી તે આ લારું ફારું ખોલ્યું છે ને તો તું સમજી લેજે. આ મોજરી ઓખો કાઢી અને ગોટું રમે ને લખોટીઓ રમે તારે હોમે બધોની હોમે પડી સમજાણ? ભૂલ થઈ ગઈ કીધું ને. ભૂલ થઈ જાય વારે ઘડીએ ભૂલ ના થવી જોઈએ. લાઈટ દેખાતી નહીં આપા મોજરી. વટ વધી જશે તારો આજકાલ. ચોપડો ઉતેરી નાખે. ચલે ટોરું ના જાય નેખરો અહીંથી કોઈ દાડો ધોયો નહીં દીધું તમાવટ. અરે યાર આનો તો જબરો ત્રાસ છે. આ બિચારી શાકભાજી વાળીને શાકભાજી બી લઈ લીધી. આ તો કોઈને ધંધો કરવા નહીં દેતો. ઓ બાપા રે. જટિયારા તને કેટલી વાર કહેવાનું કઈથી કલ્ટી માર હે? મારો બીજો કરું છું. મારી ફિલ્મ ઉતારવી છે, ફિલ્મ પટ્ટી બનાવી છે તો શું કરવા ચટ્ટી પટ્ટી કરીને ઉભો છું ભાઈ હે? કલ્ટી માર કલ્ટી. અને કાલથી આ વાળ બધા કપાયેલા જોયા માર્કેટમાં ઘૂમતો નહીં આ રીતે. દાડું બાડું બંછેરી નાખે. ઉપર ભાઈ ઉપર. પેલી બાજુ રૂક. ઓ ઢેંગલી શું છે આ બધું? શું છે પૂછ્યું તું મને કે આપણે આ ગલ્લી ખોલવાની છે એમ? અને પેલી લાલ પડીકી નહીં રાખી? લાલ પડીકી કાલથી રાખજે નહીં તો લાલ કરી નાખે. અને આ કાઢ આખી કાઢ. પૈસા લેવાના છે? હા માગતી નહીં તો દોત બાયણા કાઢ નાખે. અને કાલથી લાલ પડીકી રાખજે નહીં તો નાચું લાલ કરી નાખે. ચાલે બે કાલટી મારને બેસું છે. શું છે આગળ? નમસ્કાર મેડમ નમસ્કાર. શું ભાઈ
ગુનો કબૂલવા આવ્યો છો? ના ના મેડમ હું ગુનો કબૂલવા નથી આવ્યો. આ તો તું ગુનેગાર જેવો લાગો છો ને એટલે કીધું. એ ના મેડમ એમાં શું છે કે હું તમને ગુનેગારની માહિતી આપવા આવ્યો છું. શેની માહિતી? મેડમ તમારા જ એરિયાની અંદર ખુલ્લે આમ એક લુખ્ખો બધાનો દંડો બતાવીને લોકોને લૂંટી લે છે. અમારા એરિયામાં તો એવું કોઈ હોય નહીં. હા જમાદાર? ના હોય મેડમ, આપણા એરિયામાં કોઈ હોય એવું પોસિબલ જ નહીં. મેડમ મેં મારી હગી આંખે જોયું, મને દાદાગીરી કરીને ગયો અને મને બી ધમકાવતો હતો. અચ્છા, તો મુદ્દાની વાત હવે આવી કે તમને ધમકાયા. તો ભાઈ તમને ધમકાયા તો એની ફરિયાદ કરો ને, બીજાનું શું નામ લો છો? ના ના બેન, મને તો એટલું ધમકાયો નથી. મને તો કે જટિયારા કે કાલે છે ને વાર કપાઈ નાખજે અને અહીંયા દેખાતો નહીં એમને એમ. અચ્છા, બાકી અમારા એરિયામાં આવું કોઈ દાદાગીરી કરે એવો છે નહીં. અમારા એરિયામાં તો છે ને કોઈ મચ્છરને કઈડું હોય ને તો અમારા જમાદારને પૂછે કઈડું. જમાદાર તમને તો ખબર હશે કે આટલો મોટો ખૂંખાર વિલન ખુલ્લે આમ રખડે છે. ઓ ભાઈ, તો કહેવા એવું માંગે છે કે અમને ખબર છે ને અમે છુપાઈને બેઠા છીએ. મેડમ એકાદ દિવસમાં આટલો મોટો ગુંડો પેદા તો ના થાય ને કે એનાથી આખું બજાર ફફડે. એ તો વાત બરાબર છે. તો આ ગુંડો આવ્યો ચોથી? બહારથી આવ્યો છે, તપાસ કરવી પડે. સારું ભાઈ, જો તું કહું છું એટલે અમે માની લઈએ છીએ, બરાબર. પણ હવે આ બધો બનાવ કઈ જગ્યાએ બન્યો છે? અરે મેડમ આપણા આશ્રમ ચોકડી નહીં, એના પહેલા જે છે ને દુકાનો જે મોલ તઈ. જમાદાર, આ તો આપણી ચોકીથી આ 200 મીટરની દૂરીએ છે. સાચી વાત છે ભાઈ. શું સાચી વાત છે? આપણી નાક નીચે આટલા મોટા કોણ થઈ જાય છે અને તમને કઈ ખબર નહીં? અરે મેડમ, મને ખબર હોત તો મારી નજરમાંથી જાય અત્યાર સુધી તો અંદર પૂરી દીધું હોત. કશો ભાઈ, જો હવે અમે ધ્યાનમાં લઈ લીધી તમારી ફરિયાદ. એટલે એવું હોય ને તો અમે કાલે જાત તપાસમાં આવી જઈશું. બરાબર? ભાઈ એમનો નંબર લઈ લે અને અમને બોલાવી લેજો કાલે. બરાબર? લો. બહુ ખુખાર છો બેન. હા, તમે નંબર આલ દો. જાઓ. સારું મેડમ, જય શ્રી હવાલદાર સાહેબ, જય શ્રી. આવો ખુખાર પેદા થઈ ગયો ને આપણને ખબર નહીં. આગળ મેડમ ચોક બહારથી આવી ગયો છે. એટલે બહારથી આવે પણ એરિયા તો આપણો છે ને, અને આટલું નજીક હોય ને આપણને ખબર ના હોય. ધ્યાન રાખો જમાદાર. હા મેડમ, હા મેડમ. કાલે યાદ આવ્યો તો એર્યો અને બાઇક ઉપર બી લાકડી મારે પછાડી અને આ લોકોને બધાને ધમકાયા અને બળીકા અને બધું લઈને હેડવા મળ્યો. તમે જુઓ તો અને તેથી હેડતો આમ ગયો અને તઈ બી હું જોયું ને તો તઈ પેલી શાકભાજી વાળી બિચારી ગરીબ બેન, એને બી બેન તમે જોવો ને તો એવું કર્યું ને મેડમ. બહુ માથાભારે માણસ હતો, બહુ માથાભારે માણસ. એટલે આટલામાં જ જોયો તો ને? હા, આટલામાં જોયું તો બેન. અને આવશે તમે જોવા મળ્યા. જમાદાર, તમે આની પાછળ અંતાઈ જાઓ. બરાબર? આપણે એને પકડી લઈશું. ભાઈ તું પેલી બાજુ દૂર જતો રહે. હા બરાબર? મેડમ, હા. એ આવે એટલે મને ઈશારો કરી દે. સારું કરું મેડમ. હા, જા. જાઓ જમાદાર તમે. નમસ્તે શૈલેષભાઈ, કેમ છો? મજામાં? ખરેખર કહું તો બહુ સારું કામ કર્યું. આ આઈસ્ક્રીમની દુકાન નહીં ખોલી. અરે ઠેક આઈસ્ક્રીમ ખાવા માટે ઠેક તો આશ્રમ ચોકડી સુધી જવું પડતું હતું. હવે આ ગામનો છોકરોને તો શાંતિ થઈ જાય, ફટ દઈને આવશે ને ટાઢી આઈસ્ક્રીમ ખાઈને ઘેર જશે. વાહ, જોરદાર હો ભાઈ. મજામાં? કેવું ચાલે ધંધો બંધો? ચાલે છે ને? બસ. એક કામ કરો ને, આ પેલા 2 બિસ્કીટ આપી દો. હા, એ 2. પછી પેલા 2 બાજુ વાળા હાલ દો. હા, એ 2 હાલ દો. અને આ પેલું એક હાલ દો ને, પેલું 10 વાળું. હા, એ બાલાજીનું. હા. કેટલા થયા? 50 રૂપિયા. 50 ઉભા રહેજો. હો, લો બધું લો. પણ 50 થયા. અરે રાખો ને અંકિતા બેન. એમાં એવું કાઈ ના હોય. અરે કાંઈ ભલે ના આવે, તમે રાખો. તમારે લો. વ્યવહારમાં તહેવાર નહીં ચલાવવાનો, ધંધો નહીં કરવાનો. લે, પેલો જટિયાળો કહે છે કે આ તો ડોન છે. આ તો બચારો 50 નો હો આપીને ગયો.
બેન હમણાં પેલા ભાઈ પેલું બધું લઈને ગયા, શું શું લઈને ગયા? બિસ્કિટ ને ચેવડો ને એવું. તો કેટલા પૈસા થયા? 50 રૂપિયા. પણ એમને તો 100 આપ્યા. એનું એવું જ છે. અચ્છા અચ્છા, તો એ કોઈ દિવસ આમ તમને ધમકાવે વમકાવે કઈ એવું? અરે કેવી વાત કરો છો મેડમ, એ તો એકદમ સીધા માણસ છે. ના તોય આમ કોઈ દિવસ કર્યું હોય, ધમકાયા હોય તમને? અરે ના ના મેડમ, કેવી વાત કરો છો, એ તો કૂતરાને પણ હટ નાખે એવા સીધા છે. અચ્છા અચ્છા, કઈ નહીં, સારું. આ તો શું પેલી સગપણની વાત છે ને એટલે જાણવું તો છોકરો કેવો છે. એક નંબર સીધા માણસ છે. સારું સારું. આય ભાઈ, ઓમ જમાદાર બહાર આવી જાઓ. શું ભાઈ, તું તો એમ કહેતો હતો કે બહુ ગુંડો છે ને બહુ દાદાગીરીઓ કરે, એવું કશુંય નહીં, એકદમ સીધો માણસ છે, એક નંબર માણસ કીધું. મેં તો ત્યાં સુધી કહી દીધું કે સગપણની વાત ચાલે છે, તોય પેલી છોકરી કશું બોલી નહીં. એવું 50 રૂપિયાનો માલ લીધા ને 100 આલ્યા. પણ તમે બેન પૂછ્યું એને મેડમ, પૂછ્યું એને, તમે પૂછ્યું બેનને? ભાઈ તો પૂછીને તો આવી, એ જ તો કહું છું તને. અરે બેન, એ બધા બીવો છે, કેટલો ખોફ એનો જુઓ તો ખરા. આટલો બધો ખોફ આટલો કોઈનો જોયો નહીં મેં. કેટલો ખોફ હશે કે બેન કઈ બોલ્યા નહીં. મેડમ કદાચ એવું બની શકે કે તમને ઓળખી ગયો હોય કે તમે પોલીસ ખાતામાં છો એટલે સીધો બની ગયો હોય. પોસિબલ છે. હા, કેમ કે અવારનવાર શું મારા ફોટા પેપરમાં આવતા હોય, ત્યાં જોઈ ગયો હોય, કાં તો મારા ઇન્ટરવ્યુઝ ને એવું બધું આવે છે તો એ બધું જોઈ ગયો હોય. તો કદાચ મને ઓળખી ગયો હોય તો આ સીધો બનવાનું નાટક કરે. પણ પેલી છોકરી કેમ કશું ના બોલી? કદાચ હમણાં કીધું હોય એમ એની ધાક હોય તો બિચારી કશું ના બોલે. જોજો હજુ જોજો, તમને કદાચ ઓળખી ગયો તો ના કરો, પણ જો પેલી શાકભાજી વાળીને જોજો હમણાં કેવું કર્યું. ગઈ વખતે કેવું કર્યું, બધું લઈ ગયું શાકભાજી એનું. કઈ નહીં, એ જોઈ લઈએ. ચલો. હમણાં અત્યારે તો એ દેખાતો નથી. હા મેડમ. પણ શાકભાજીની લારી આ એક જ છે, હા એટલે આવશે તો અહીંયા જ. હા બેન. અને તમારા કહેવા મુજબ જો મને ઓળખી ગયો હશે તો આપણી સામે તો નાટક કરવાનું નથી. તો એમ કરીએ, આપણે લોકો સંતાઈ જઈએ. બરાબર ભાઈ, તું અમારી જોડે જ સંતાઈ જા. હા હેડો બેન. હા ચલો. 20 કિલો 20 કિલો, કોઈ પણ વસ્તુ લો 20 કિલો. શાકભાજી લઈ લો, શાકભાજી લઈ લો. મંજરીબેન મજામાં? જય શ્રી કૃષ્ણ. વાહ વાહ વાહ. હું કહું છું તમને, આ તમે આટલો બધો ધંધો સારા એવો ચાલે છે, આટલું બધું કમાવો છો, તો હાડી છે એકની એક પહેરો છો, 2-4 હાલ્લા લઈ લો. અને તમારથી ના લેવાય તો હેડો, મારા ભાઈબંધની દુકાન છે, 2-4 હાલ્લા હલાવી દઉં હારા. હાડીઓ તો ઘણી છે પણ આ મેલી નથી તો મને થયું કે લાય આજે આની યાદ પહેર દો એટલે પહેરી દીધી. બરાબર છે, બચત તો કરવી જોઈએ. હવે એક કામ કરો, મને 500 ગ્રામ બટાકા આલ દો, પછી 500 ફુલેવાર આલ દો, લીલો મરચો આલ દો અને 500 ગ્રામ ડુંગળી આલ દો. વટોણા નહીં, વટોણા વટોણા મને નહીં ભાવતા. એવું છે, નહીં તો 20 ના કિલો છે આ તો વટોણા. બસ બસ થઈ ગયું. લો 500 મને. હા હા હા. ડુંગળી કીધી ને? હા ડુંગળી 500 કરી દે. હા આ ફુલીવાર તમારે કાઢો જેવો જોઈએ એવો પાછો કઈ. બરાબર, ચાલો 500 થઈ ગયો. લો થઈ ગયો 500. હા, પેલી કોબી જ લેતા આવો. ઉભા રહો. એ હા પછી રીંગણો જોઈએ છે ને? હા તો શું 4-5 દાડાનું ભેગું લઈ જાવ ને તમારે વારે ઘડી ઓટાણા મારવા. આ એક ઓછું છે, નાખો ને. નાખું? અરે હા નાખો નાખો, ઓછું થોડું અપાય. બસ લ્યો. લો તા હા એક કોબી નો દડો લઈ જાવ. હારું એ લઈ જવે, મચો ના છે. આ બસ આ જેટલાનું થાય એટલું લઈ લો. એવું છે? અરે થઈ ગયો, થઈ ગયો. લો 500 થઈ ગયો. લો 20 નો થયો. હારું. હા બોલો કેટલા થયા? તમારા બધા થઈને 100 રૂપિયા થયા જીતુભાઈ. 100 રૂપિયા લો, આ 200 રાખો હેડો. અરે 200 નહીં જોઈતા અરે જીતુભાઈ? રાખો, એ તો બધું ચાલ્યા કરે. રાખો તમે તમારે રાખો હેડો. હા 200 રૂપિયા પી ગયા. બેન હમણાં પેલો ભાઈ ગયો અહીંયાથી, હા, એ કેવો માણસ છે? એકદમ સીધો સાધો ને ભોળો ભોળો છે. આમ કોઈ દિવસ ધમકી વમકી આલી હોય એવું કંઈક કર્યું હોય? ના ના જરાય નહીં, બહુ સીધો માણસ છે તો બચારો. યાદ કરો ક્યારેક કર્યું હોય આ 1-2 દિવસમાં કદાચ કોઈ ધમકાયા વમકાયા તમને?
ના ના ક્યારે એવું નહીં કર્યું બહુ સીધો છે કહું છું ખરો તમને આ તો છે ને પેલું સગપણની વાત ચાલે છે ને એટલે પૂછપરછ કરું છું. ઓહો એક નંબરનો મૂર્ત્યો છે આવો મૂર્ત્યો ક્યાંય નહીં મળે નક્કી કરી જ દો સારું સારું હા ચલો. શાકભાજી નહીં લેવી ના બસ. શું ભાઈ તું તો કહેતો તો ગુંડો છે ને મવાલી છે ને હે આ તો એવું કશું નહીં બધા એવું કહે છે કે એક નંબરનો માણસ છે. અરે બેન જે દિવસ તમે જુઓ જ ને તમને ખબર પડે બધાને એવો ધમકાવતો હતો અને મને કે આ ચોટલી બોટલી તારી કાપીને આવજે બીજી વખત દેખાતો નહીં વાર તારા ખેંચી એવું બધું કીધું બેન મને. અચ્છા એટલે તારું વેર કાઢવા માટે તું આ બધું નહીં કરતો ને આ ચોટલી બોટલી કાપવાનું કીધું એટલે. અરે ના ના બેન એવું નથી પિક્ચરની અંદર જોતા નહીં બે ત્રણ મર્ડરો કરી નાખ કોઈ જુવાની આપવા તૈયાર ના હોય બેન એવું એનો ધાક છે. તમે જુઓ જ તેને ખબર પડે બેન લોકોની સામે દંડા વેચતો તો લોકો ફફડી જતા હતા તોય પણ મેં તાકાત કરીને જુબાની આપી બેન જુબાની. જમાદાર આ જે રીતે કહે છે તેની ધાક તો હોવી જોઈએ. શું કહો તમે? મને એવું લાગે છે ખરું મેડમ. કશો વાંધો નહીં ઉઠાઈને લઈ આવો સાલાને. જયેશભાઈ ચાલો આપણે. તમે ઉઠાઈ લાવો એને. મજામાં આ પડી ચાલો ને બે હા ચલે ને લો અરે રાખો ના ના રાખવા પડે એવું ના ચાલે ચાલે અરે આપણે કાલ બન્યા હતા ખબર છે ને વાહ યાર ચલો ચલો નહીં ચલો ક્યાં ચલો ઓમ. અરે સાહેબ અમને ક્યાં લઈ જાઓ છો? આ તો બહુ સારા માણસ છે. બહુ વધારે પડતા હારા છે એટલે લઈ જાઉં છું. હા એમનું હક પણ કરાવવાનું છે. આવું જ તમારે અલા પણ ભાઈ હું છે એમ તો કહો. એ બધું તો પોલીસ સ્ટેશનમાં જઈને ખબર પડશે. અરે પણ મેટર શું છે ખબર તો પડવી જોઈએ ને એમ કોઈનું કોટિયું જલાય જલાય ને હા જલાય હેડો. હેડો હા હા જમાદાર આવો ને તો પેલા એક બે દુકાનવાળાને પણ લેતા આવજો. જુબાની લેવી પડશે ને. હા જલ્દી આવો. ઓ ભાઈ તું બહાર જઈને બેસાડ. મેડમ આ તો મેન છે. અલ્યા આ વાઘને જોઈને આ બકરીઓ બોલવાની હતી. હા એટલે ભાઈ તું બહાર જઈને બેસાડ. જા ભાઈ બહાર ઉભો રહી તઈ. અને તમે બેનો બધી બહાર જાઓ એક એક બેસો અહીંયા. હા એક આવી જાઓ બીજી બહાર જઈને બેસો. હા બેન બોલો શું થયું તું? કઈ નતું થયું બેન. અરે બેન તમે ચિંતા ના કરશો જરાય બીવાની જરૂર નથી. પોલીસ સ્ટેશનમાં છો તમે એકદમ સુરક્ષિત. તમારા ઉપર કંઈ જ નહીં થાય. તમારા જોડે જે પણ થયું છે એ બોલી નાખો. પણ મેડમ કઈ થયું જ નથી. અરે પેલો ઝાપટ વાપટ મારીને તમારા જોડેથી પૈસા પડાવી લેતો તો વસ્તુઓ પડાવી લેતો હતો ને પણ પૈસા એ નતો આપતો. મેડમ એવું કઈ નહીં થયું. એ ભાઈ જ્યારે પણ આવે ને તો ઉલટાના પૈસા વધારે આપીને વસ્તુ લઈ જાય. જમાદાર બરફ ગળી ગયેલી બકરી છે. સાચી વાત છે મેડમ. બહુ બીવાઈ ગઈ છે. કશું નહીં બકા. ભોગવો બેન તમે જાઓ બહાર જઈને બેસો. બીજા બેનને મોકલો. જી મેમ. બીજી બકરી બીજા બેન આવજો. બેસો બેસો. હા ડર્યા વગર જે પણ થયું છે બધું જ બોલી નાખો. પણ કઈ થયું જ નથી મેડમ. અરે પેલો ભાઈ બેઠો છે ને ખેકલો હા એ તમને લોકોને ધમકાઈને વસ્તુઓ લઈ લેતો હતો ને પૈસા નતો આપતો. અરે ના ના મેડમ શું વાત કરો છો? હા ક્યારે ધમકાવ્યા નથી ને ક્યારે એમ વસ્તુ નથી અને વસ્તુ લઈ જાય છે પણ પૈસા આપી ન જાય. જમાદાર હા આ તો ડબલ બીવાઈ ગઈ છે. આ કશું નહીં બોલે. ભોગવે બીજું તો શું. જાઓ બેન તમે બહાર જાઓ. બહાર જઈને બેસો ને બીજા બેનને મોકલો પેલા. હા ચાલો હા બોલો તો સારું કંઈક. આવો આવો. જો બેન બિલકુલ ડરતા નહીં. કોઈ ગભરાવાની વસ્તુ નથી. કોઈ તમને ધમકાવશે નહીં. કોઈ કશું કરશે નહીં. જે હોય એ સાચે સાચું અને જે બન્યું છે કહી દો. મેડમ આ બધું શું ચાલી રહ્યું છે મને કંઈ ખબર જ નથી. તમે ખોટા એની પાછળ પડી ગયા છો. અરે યાર આ પેલો ખેપટો એવો ખેપટો છે એનાથી આ લોકો બીવે છે. અને આપણે પોલીસ વાળા થઈને આપણી ઉપર ભરોસો નહીં આ લોકોને. બહાર નીકળ ડોહી બહાર જાય તી. પેલા જાફરા વાળાને બોલાવો. ઓ જટિયારા અહીંયા બસ
આ મને એવું લાગે છે કે આ તારી અને પેલો જે ખેપટો છે ને એમની અંગત અદાવત લાગે છે. અરે મેડમ, કોઈ અંગત અદાવત નથી. તો પછી આ કોઈ માનતું કેમ નહીં? હવે એ તો મને શીખો સાહેબ. બેન બીતા હશે નથી, મેડમ બીતા હશે. એનો ખોફ કેવો હશે તો વિચારો તમે, કેટલો ભયંકર ખોફ હશે એનો. લે, એવો ખેપટો છે, આનાથી હું બીવાનું? પોલીસ કહે છે કે અમે તમારી જોડે છીએ, અમે તમારો સાથ આપીશું, તમને સુરક્ષા આપીશું, તોય બોલવા તૈયાર નહીં. બધા એના વખાણ જ કરે છે. અરે મેં જોયું છે, મને મારવા આવ્યો, મને કે જટિયા બટિયા કાપી નાખજે તારા. મને કેવું બોલ્યો છે બેન. નીકર મારે કઈ આવવાની જરૂર હતી? કો પોલીસ સ્ટેશન. જમાદાર, હા, આ કેસ તો જેમ જેમ આગળ જઈએ છે એમ એમ ગુજવાતો જાય છે. સાચી વાત છે મેડમ. હવે પેલા કેપ્ટન બે ડંડા મારીએ આપણે. એટલે એ તો બિચારો ખેપટો છે, એને તો જોઈને આપણને દયા આવે. અને એ તો બધી જગ્યાએ ડબલ પૈસા આલે છે. હા, અરે આ તો જો મેડમ જેવો લાગે ગબ્બરસિંહ. જો જમાદાર, એમ કરીએ બેને હોમે જ બેહાડ દઈએ. હા, બોલાવો પેલા ખેપટાને. ઓ કેપ્ટન, તમે ના કહ્યું કેપ્ટન બોલાવી. આવી ગયા. નમસ્તે મેડમ. મેડમ એક રિક્વેસ્ટ છે. હું નાનો માણસ છું પણ સ્વમાની માણસ છું, એટલે પેલા સાહેબને જરા કહેજો કે ઇજ્જતથી બોલાવે. ઇજ્જતથી? હા જી મેડમ. હા, કહી દો. હા હા. સાહેબ, હા, એમને ઇજ્જતથી બોલાવો તમે. કેપ્ટનજી. બેહી જાઓ. બોલો મેડમ. હા ભાઈ, અને ઓળખું જ તું? અરે ઓળખું જ છું ને. જો મેડમ જો. કેવી રીતે ઓળખું છું? ગઈકાલ તો મળેલા અમે. ક્યાં આગળ? હા, પાર્લર આગળ. હમણાં જોડે મને બહુ ઊંચી આશા છે. જો શું કર્યું તું ત્યાં આમની જોડે? કશું નહીં, એવું ઉભા હતા તે બાઈક આગળ ઉભા હતા, 4 જેડા ટાયર પર માર્યા અને કહીએ દીધું, ભાઈ આ જઠિયારો થોડું આ બધું તરત બાર કાપી નાખજે, નહીતર પછી છોડું નહીં, એવું કીધું તું. જો મેડમ જો છે ને, જો કીધું ને જો. કર્યું તું ત્યાં આવું? હા, કર્યું તું ને. પછી ત્યાં શું કર્યું? પછી પાર્લર પર જેવું કે આઈસ્ક્રીમ વાળાની દુકાન હતી, બાજુ ફોન નો ગલ્લો હતો, તે આઈસ્ક્રીમ વાળાની દુકાન પર 4 જેડા માર્યા અને કીધું ભાઈ આઈસ્ક્રીમ ભર દેજે. તેડા ભર્યો, ઘેર મોકલાયો હતો. બાજુ પેલા પાઈ ગયો, બહુ નથી એક પાત્રી તે પાત્રી પરમાર પાઈ ગયો, બીજા 2 ગેડા ઠટકારે. મેં કીધું તોથી 4 પડી કો ખબર ઘર ભેગા. એટલે તું આ બધા ધંધા કરું છું? કરવું પડે ને મેડમ, પાપી પેટનો સવાલ છે. ઘેર નાનો છોકરો ખરો. એ બધું છોડ. પછી તે શું કર્યું? પછી પેલી નેસી દડીની મંજરી છે ને એના તો જો, અને શાકભાજી લારી પર 4 જણા મારે તો ડોકરીએ પટ 2 કિલો શાકભાજી આલી નરવાણા કરી દીધો. પછી મસાલા વાળી 4-5 ગેડા ફટકાર્યા તો 10 પડી ગયો આલીને લઈને ઘર ભેગો થઈ ગયો. એટલે વ્યસને કરે છે એમ ને? ના છોડ દેવું છે, પાકા પાયે છોડ દે ટૂંકમાં. જો જમાદાર, આ બધું સ્વીકારવા તૈયાર છે, પણ પેલી 3 એટલી બી ગઈ છે કે સ્વીકારવા તૈયાર નહીં. આ ગુનેગાર કરતા તો જે ગુનો સહન કરે ને એ વધારે ગુનેગાર કહેવાય. બોલાવે 3 જણને. એક એક કરીને દેવાના. 3 એમને બોલાય ને ભાઈ. બકરીઓ, આવ તો બકરીઓ જ કહીશ. અહીંયા જી મેડમ. હવે આને એના મોઢે કબૂલ કરી લીધું છે અને તમે લોકો બોલતા નથી. ઓ બુંદે, તમારે જે કબૂલ કરવો જલ્દી કરો, મારા હજી બીજો વેશ છે. શાનો વેશ છે? અરે શું વાત કરું મેડમ, આ વેશ ધારણ કરે ને એવો વેશ તો કોઈ ધારણ ના કરી શકે. હમણાં 4 દિવસ પહેલા હનુમાનજીનો વેશ ધારણ કરેલો તો 4 ફૂટ ઊંચો કૂદે, મારી આખી લહેરી કૂદી ગયેલા. અને આ થોડા દિવસ પહેલા તો મજનૂનો વેશ ધારણ કર્યો તો મજનૂનો, અને આખા ગામમાં કાદવમાં ને કાંટામાં આટા મારે. અરે એટલી દયા આવે ને તો રડાઈ જાય. અને મેડમ હમણાં 2 દિવસ પહેલા તો છે ને માતાજીનો વેશ ધારણ કરેલો, એમને જોઈને તે એમ જ લાગે કે જાણે સાક્ષાત માતાજી પ્રગટ થઈ ગયા હોય. બોલો મેડમ. પકડી પાડ્યું મેડમ. કાલે ટપોરીનો વેશ ધારણ કરેલો ને. હાચું બોલ. તમારે પકડી કરવાની ક્યાં જરૂર હતી? તે તમારે સોલ્વ કરવાનો છે કે મારે સોલ્વ કરવાનો છે? તમારે. ખોટું જમાદાર, 1 નંબર ખોટું. કાલે હું ડોનનો વેશ કર્યો હતો મેં. ડોન હતો? અચ્છા, તો કાલે તો ડોન બન્યો હતો એમ ને? હાજી. તો બધા વેશ શું કામ ધારણ કરું છું? અરે મેડમ, આ તો બહુ મોટા બહુરૂપી વાળા છે. અચ્છા, એટલે તું બહુરૂપી છે? હાજી. હા, મારા પેઢી દર પેઢીનો ધંધો છે, એટલે અમે ચાલુ રાખેલો છે. માતાજીની દયા ચાલે છે. પણ આજે તું બધાને ડબલ પૈસા કેમ આપતો હતો? ગઈકાલ ડોન નતો બન્યો એટલે ગઈકાલ મફત લઈ ગયેલો, એટલે આજે બધાને ડબલ પૈસા આલીને ચૂકતે કરી દીધું એમ. અચ્છા, એટલે તું આ બધા વેશ ધારણ કરું? હાજી. ત્યાં કોઈ પોલીસ વાળાના વેશ ધારણ કરું છું કે નહીં? કરું છું ને. અચ્છા. આપ તો પીએસઆઈ છો ને? હા. હું પીઆઈ નું કરું છું. હા.
ભાઈ તું છે ને પીએસઆઈ સુધી જ રહેજે. હાજી. પીઆઈ ના બનતો એટલે મારાથી ઉપર ના જતો હો. જી, જી, જી. મને તકલીફ પડી જશે. હા તો હવે જવું મારે બીજું કોમ ચાલુ હા કરું. હા નમસ્તે નમસ્તે. વાર કપાઈ લીજો. જમાદાર આ તો આય હાચો આય હાચો આ લોકો એ હાચા અને આપણે હાચા કે સોલ ચા પાણી નાસ્તો કરીને જશો. જાઓ હેડો કેસ સોલ્વ થઈ ગયો. જા ભાઈ. જમાદાર હા હવે મને યાદ આવ્યું હું નાની હતી ને ત્યારે આવા બહુરૂપી હોય ને એમની પાછળ એટલી દોડતી ને એટલું ગમતું મને. પણ હવે સાલી ચિંતા થાય છે કે આજનું જનરેશન આ બહુરૂપીઓને જોશે કે નહીં જોવે. જોશે ને મેડમ, આપણા છોકરો જોશે. કેવી રીતે? આ ના જોયો હમણાં આવે એનો છોકરો નહીં થાય, એ નહીં કરે. હા સાચી વાત છે. પણ બહુરૂપીની કલા એટલે એક નંબર. એક નંબર. મેડમ મર્દાની